પીયુસી નો દંડ, હેલ્મેટ નો દંડ, સીટ બેલ્ટ નો દંડ, વીમાનો દંડ, આ તો બીજા કોઈ દંડ, પોલીસને કંઈક બોલી જાવ તો એનો દંડ, કાટલો પકડો એનો દંડ, બધા દંડ હાચા, જનતા માટેના ચાલો બધા દંડ હાચા. પણ રસ્તામાં ખાડાની લીધે એક્સિડન્ટ થઈને કોઈ મરી જાય અથવા બીજી કોઈ નાની મોટી ભૂલના લીધે, સરકારની ભૂલના લીધે કોઈ મરી જાય, કોઈને કઈ પ્રોબ્લેમ થાય, તો આના દંડ શું ચાલુ કરાય? કે ભાઈ શું કરે? ભાઈ ઇન્સ્પેક્ટર તો કે સસ્પેન્ડ, હવલદાર તો કે સસ્પેન્ડ, કા બીજે ભરતી કે તો ફરતી. આની કરતા એક કામ કરીએ તો, જ્યાં ઉપરથી મૂળિયા હોય ત્યાંથી ઉખેડી નાખીએ તો, કે જે સિટી, જે રાજ્યમાં જેના ત્યાંથી ચાલુ થયું હોય કામ, ત્યાંથી લઈને એ નેતાને જ ઉખેડી નાખીએ તો, નીચેથી ઇન્સ્પેક્ટરને કાને તેને નહીં. એક્ઝામ્પલ છે કે ભાઈ સુરત સિટીની અંદર કાંઈ ભૂલ છે રોડની, તો રોડનો ટેન્ડર જ્યાંથી પાસ થતા હોય ઉપરથી, જેણે પહેલેથી ચાલુ કર્યું હોય એની પદવી જપ્ત કરી લઈએ તો, અને મોટો ભૂલ થાય તો એની મિલકત જપ્ત કરીને, પદ હટાવીને એ જ સિટીમાં રહેવાનું, એમાં જ ફરજ બજાવવાની નોર્મલ નાગરિકની જેમ. આવું કરીએ તો આપણે શું કરીએ? ભાઈ આપણે આંબો છે નડે છે તો આંબામાંથી એક કેરી તોડી લઈએ, હવાલદાર હટાવી દઈએ. એટલે ભાઈ મૂળિયા જ હટાવી નાખો ને, પ્રોબ્લેમ થાય કે નહીં થાય? પ્રોબ્લેમ બધી વહી જાય. પણ નહીં. આ સાચું છે કે ખોટું? આમ આદમીને, મારી જેવા નોર્મલ માણસોને સવાલ છે. આપણે બધા કરીએ હું, હા ભાઈ ઇન્સ્પેક્ટરને હટાવી દીધો, એને ભૂલ કરી હતી. ભૂલ ઉપરથી મૂળિયાથી ઉખેડી નાખો, બીજી વાર ભૂલ થાય કે નહીં? બીજા સિટીમાં બીવે લોકો આવી ભૂલ કરતા. આ સાચું છે કે ખોટું? કોમેન્ટ કરીને કહેજો.